કરાવ્યા છે એવા ગામ જે ભૂખી ગામ અને પોસ્ટ દાદરા, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ, ત્યાંના સુંદર સાથ છે જાદવ દીપસિંહ રામસિંહજીના કોટી કોટી પ્રણામ છે. સહર જાણવતા આનંદ થાય છે કે શ્રી અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ શ્રી રાજજી મહારાજની અસીમ કૃપાથી અને કુળદેવી તેમની જે છે આ જગતમાં સંસારમાં, તો એમને કુળદેવની કૃપાથી અમારા સુપુત્ર જાદવ વિજયસિંહ, દીપસિંહ તથા અખંડ સૌભાગ્યવતી મિનલવા વિજયસિંહજીની સુપુત્રી છે ચિરંજીવી કૃષ્ણ કોરબાના શુભ લગ્ન ચિરંજીવી સુરેન્દ્રસિંહજી ગામ પાંચદેવલા નિવાસી પરમાર કિરણસિંહજી, બાબરસિંહજી તથા અખંડ સૌભાગ્યવતી આશાબા કિરણસિંહજીના સુપુત્ર સાથે સંવત 2082 મહાવદ બીજને મંગળવાર તારીખ 3/2/2026ના શુભ દિને ગોરજ લગ્ન નિર્ધાર્યા છે. તો આ શુભ પ્રસંગે સગા સંબંધી બધાને આમંત્રણ આપે છે. તો એવા કીર્તિ રાજજી મહારાજના પણ આપણા આત્મ સંબંધી છે, આત્માના આધાર છે. તો તેમના આશીર્વાદ, કૃપા, દ્રષ્ટિ, મેળ આ લોક પ્રસંગમાં સારી રીતે ઉજવાય અને સારી રીતે પરિપૂર્ણ થઈ જાય એમની કૃપાથી અને ગુરુજનના પણ આશીર્વાદ, સંત ગુરુજનના આ પ્રસંગ સારી રીતે પરિપૂર્ણ થાય એવા આશીર્વાદ મળે એવી હેતુથી પહેલાં જ લગ્નમાં પહેલાં પ્રથમ જ અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્માની કૃષ્ણજીની બ્રહ્મવાણી છે પ્રાણનાથજીની વાણીનો પાઠ પારાયણ કર્યા. 5 દિવસીય પારાયણ પાઠ રાખવામાં આવ્યા. આજે પૂર્ણાહુતિ તો તારીખ છે 26/1/2026 પૂર્ણાહુતિ કરીએ છીએ. તો પૂર્ણાહુતિ કરી એમાં છેલ્લા 2 પ્રકરણ દોહરાવ્યા અને ત્યારબાદ જયકારા બાદ કૃષ્ણજીનો મહિમા એ પણ પાઠ કરે. કૃષ્ણ પરણાવે તોલે મુખને મુખ શ્રી કૃષ્ણ કહંત, એકને મુખ શ્રી કૃષ્ણ કહંત. ત્યારબાદ આપણે મહામંત્ર ગુરુજી આપેલો મંત્રનો જાપ કરી અને 17 ચોપાએ દોહરાવી. જ્યારે ધની ધનોટ કરે ત્યારે બલવેડી ના હરે, વળી ગયા કામ સરાળ ચડે, મન ચિત્વા કારજ સરે. દૈવ પ્રદક્ષિણાથી ગણી કરું દંડવત પ્રણામ, સૌ સાધના મનોરથ પૂરજો મારા ધની શ્રીરામ. મનના મનોરથ પૂરણ કીધા મારા અનેક વાર, વારણે જય ઇન્દ્રાવતી મારા આતમના આધાર. પછી ફલસ્વરૂપે ચોપાઈ કરી. તો પેલા આરતી પૂજન બી થઈ ગયા હતા, પણ જે વિડીયો બનાવવાનો બાકી હતો એટલા માટે વિડીયો બનાવીએ છીએ તો બધા સાંભળી શકે. તો એ ચોપાઈ છે સનંદ કિતાબ અને પ્રકરણ નંબર 24 અને જે ચોપાઈ નંબર છે 78. અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્મા આ સનંદ છે એ હકીકત પણ કહીએ છીએ. સનંદ એટલે પ્રમાણ પણ થાય, હકીકત પણ થાય. તો અક્ષરાશી શ્રી કૃષ્ણ, અક્ષરાતીત શ્રી કૃષ્ણ પારબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ દામદણી નિષ્કલંક અવતાર આ ભૂમિમાં જાગણી બ્રહ્માંડમાં કાલમાયા બ્રહ્માંડમાં
આવીને આવી સ્વરૂપે આવી અને આ તારતમથી આ વાણી, તારતમનો તારતમ, આ વાણી, તારતમનો તારતમ એટલે વાણી. તારતમ મંત્ર સદગુરુ મહારાજજીને મળ્યા, દેવચંદ્રજી સદગુરુ મહારાજજીને, અને ત્યારબાદ આ વાણી ઉતરી એટલે માટે તારતમનો તારતમ. પછી ચોપાઈથી સમજાવે છે, રોહે પીરસ્તે વાસ્તે ખેલ કિયા 14 ભાતબક દુનિયા સકલિએ ખેલત કિન તરફ ના પાઈ બકાહક કિન તરફ ન પાઈ બકાહક. બોલે શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. રૂહે ફિરસ્તે, રૂહે બ્રહ્મશ્રુતિ સુંદર સાત બ્રહ્મની. તો અહીં જે બ્રહ્મશ્રુતિ સુંદર સાત જે છે, ત્યારબાદ બીજા છે ફિરસ્તે. ફિરસ્તે એટલે અક્ષરધામની જે ઈશ્વરી સૃષ્ટિ છે, ઈશ્વર અક્ષરધામમાં રહેવાવાળી ઈશ્વરી સૃષ્ટિ અને અક્ષરાતીત ધામમાં રહેવાવાળી બ્રહ્મશ્રુતિ સુંદર સાત. વાસ્તે એટલે કે બ્રહ્મસૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ માટે ખેલ કિયા 14 તબક. આ ખેલ તેમના માટે બનાવ્યો છે. 14 બ્રહ્માંડ બનાવ્યા છે, 14 બ્રહ્માંડ બનાવ્યા. ખેલ જોવા માટેની ઈચ્છા થઈ બ્રહ્મસૃષ્ટિ સુંદર સાતને કે અમારે ખેલ જોવો છે, માયા જોવી છે. એટલા માટે આ ખેલ, આ સંસારની ઉત્પત્તિ કરી